તું હવે એમ કે બંધ કરી દ્યો ને હું બંધ કરી દઉં વિડિયા બનાવવાના ને તમે મારા વિડિયા બનાવવાના બંધ કરી દ્યો તો તને મજા આવી? ત્યાં લગન તે ચાલુ રાખ્યું. એમ કે ઘણા રોસ્ટિંગ વિડિયા અમુક બનાવે બેન દીકરીઓ વિશે, પણ મારા ભાઈ એ ના બનાવાય. તું એક નંબરનો બાયલો કહેવાય, તીડી કહેવાય, તીડી. પછી તું એમ કે હવે પતાવી નાખીએ તો એમ ન પતે મારા કલેજા. આપણે ચાલુ કર્યું હોય ને તો સામે વાળું માણસ કોક એવું ભટકી જાય ને તો મારા કલેજા વાજે હે ને આપણે વ્લોગ બનાવવા બેસી ગયા હતા અને આપણો ભાઈબંધ આવ્યો ને, આપણે તો હમણાં નવું કાયમ બોલીએ જ છે, પણ આપણો ભાઈબંધ આવ્યો ને તો ભાઈબંધને થોડું ઘણું મેં કીધું બોલાવીએ તો ખરી મારા કલેજા. બાકી તો થોડી મોજ આવે, હું જ બોલ્યા રાખું કે નવું તમને દેખાડવું તો પડે ને, બાકી તો તમને કેમ ખબર પડે કે હું નથી. તો ભાઈ કંઈક તમે હવે કયો. જો મારા કલેજા આ હમણાં રોસ્ટિંગ વિડિયા ચાલુ થયા. જેમ કે ઘણા રોસ્ટિંગ વિડિયા અમુક બનાવે બેન દીકરીઓ વિશે, પણ મારા ભાઈ એ ના બનાવાય. તું એક નંબરનો બાયલો કહેવાય, તીડી કહેવાય, તીડી. સમજાય ગુજરાતીમાં? તીડી હાલ ને ભૂલાઈ જાય ભાઈ બોલવામાં. એ સોરી, તું આવા રોસ્ટિંગ વિડિયા બેન કરતે મારો ભાઈ, તને એમાં કઈ મળી નહીં જાય. મળી જાય તો તું મને કહે. આવા રોસ્ટિંગ વિડિયા તારે ના બનાવે ભાઈ. તું તીડી જ છે ને તીડી જ રહી, તારાથી બીજું કઈ નહીં થાય, રોસ્ટ જ થાય. હો તો નવા હે ને આમ જો કન્ટેન્ટ ગોતવા હે ને નવા તો ગામમાં નીકળવું પડે અને ગામમાં હે ને ગોતવા પડે નવા કન્ટેન્ટ નું. તો નવા કન્ટેન્ટ કર ને તો મળે મારા કલેજા. બાકી તું ચોરીઓ જ કર્યા રાખીને તો ચોરીઓ કરીને ભેગું નહીં થાય. પણ પેલા તું ચાલુ કરી ને પછી તું એમ કે હવે પતાવી નાખીએ તો એમ ન પતે મારા કલેજા. આપણે ચાલુ કર્યું હોય ને તો સામે વાળું માણસ કોક એવું ભટકી જાય ને તો પૂરું ઈ કરે, સમજે ને? રાખશે વાત પણ આવશે મજા. તો જો આવું કામ હે તો તને હું ઈ જ કહેવા માંગુ કે એમ તો પૂરું થાય જ નહીં ને એમ તો તારો વાહો મૂકવામાં આવશે નહીં, સમજે ને? પછી મને જાજા ફોન આવશે ને તો હું ફોનમાં વાંધો નહીં કહીશ જ કે વાંધો નહીં ભાઈ હું નહીં બનાવું, બાકી ભાઈ કાયદેસર કાર્યવાહી તારી તો ચાલુ જ રહેવાની, તારો વાહો તો મૂકવાનો થતો જ નથી. લઈ જા ને વિડીયો તો ચાલુ જ રહેશે આ જીવન, સમજે ને? વિડીયો તો બંધ કરું ને એ ભૂલી જ જાજે, ખોટું ફાકું બાયલા રાખતો જ નહીં તું, બરોબર? તું હવે એમ કે બંધ કરી દ્યો ને હું બંધ કરી દઉં વિડીયા બનાવવાના ને તમે મારા વિડીયા બનાવવાના બંધ કરી દ્યો તો તને મજા આવી? ત્યાં લગન તે ચાલુ રાખ્યું, તને મોકો દીધો તો જ, તને ખુદને ખબર છે, તને કીધો તો જ મોકો ને તને અમે કીધું તું રૂબરૂમાં કે ભાઈ આ બધું કરે છે સારું નથી, પણ તું છતાં સમજ્યો નતો, તને સમજાવવામાં આવ્યું હતું ને તોય બાયલા. એટલે હવે તો તું કે ને એમ ન થાય, હવે અમે કે ને એમ થાય. જો તે પતાવી નાખ્યું હોત ને તો બરોબર છે કે ના પતાવ્યું છોકરો ભાઈ સમજે, પણ તું સમજતો જ નથી બાયલા, તો તું સમજતો જ નથી તો મારે શું કરવું? હું તને એમ કેવા માંગુ. હવે નવા હટુતા બીજાને જગાડે, આ બીજા જાગે વાહે, એટલે અમારે જાગવું જ પડે આવા વાહે. કેમ કે કોઈક બેન દીકરીઓ ઘરમાં હોય જ, બેન દીકરી એવું નથી, કોઈની બેન દીકરીને બદનામ ના કરાય. એ કઈ ખોટા વિદ્યા ના બનાવે, એને મજા આવે એના ઘરનાની પરમિશન લઈને બનાવે, થોડા કઈ ખૂબ બીજાને પૂછીને બનાવે, એના ઘરના એને હા પાડીને બનાવે. લે ને તમે એમ કયો કે હાલી નીકળ્યા ને ભાગી નીકળ્યા ને, તો એ બધી વાત ખોટી જ કહેવાય. હાલી નીકળ્યા ને ભાગી નીકળ્યા ને એ મારા ઘરનાઓનો પ્રશ્ન હે. જેને મજા આવે ને એવા વિડિયા ઈ બનાવે. તમે કોણ દખલગીરી વાળા ને? તમે એના ઘરમાં કોણ દખલગીરી કરવા વાળા કે આમ વિડિયા બનાવે નામ બનાવે? જોઈ લ્યો, એના ઘરના નથી કેતા છતાં તમે ગયો તો એને શું કેવાય કે એક નંબરનો તું બાયલો કેવા. બાકી ત્રેવડ હોય ને તારી તો તું રૂબરૂમાં જઈને કહી દે કે તમારામાં આ ફોલ્ટ છે, તમે આ વસ્તુ ના કરો, સમજે ને? તો તું હે ને ચીગમ કેમ ખાઈને ખેંચીએ તો લાંબી થતી જાય, તારું કામ એવું હોય, સમજે ને બાયલા? એટલે તારું તો ભેગું જ નહીં થાય. તું ગમે એટલું તું ઘોડા દોડાવી, ગમે એટલા તારે દોડાવાય ને એટલા દોડી લે, ઘોડા દોડાવાય એટલા દોડાવી લે, તારે જ્યાં જવું હોય અહીંયા જઈ આવતું છૂટ છે તને, ના નથી પાડતા. તારા વિડિયા બંધ નહીં થાય એટલે નહીં થાય. એનું કારણ શું કે પેલા એને તે મોજ લીધી હતી, અમે મોજ લેવા નતા આવ્યા, અમે ચાલુ નતું કર્યું. અમે ચાલુ કર્યું હોત ને તો અમે કહી દે કે ના અમારો વાંક છે, અમે કોકની વાહે પડ્યા. પણ અમે બધી જોવે જ છે કે અમે કોઈનું રોસ્ટિંગ નથી કર્યું. આ તો તે કર્યું એટલે મારે કરવું પડ્યું, મારે તને બતાવવું તો પડે ને. જો તને જવાબ ન દો તો તારા જેવા ખોરિયા ગામમાં બીજા 10 જાગે, સમજે ને? બરોબર ને ભાઈબંધ? નવા ભૂવા જાગીએ તો તારું જોઈને નવા ભૂવા હું જાગવા દઉં. એથી તો તને આમ જો થળ મૂળ માંથી કાપી નાખું
તો મારે પછી બીજાનું ન જોવું પડે ને. આજ તને મૂકું તો પછી મારે આગળ હું બીજાનું જોવું પડે ને, બીજોય મારું ઊભું થાય રોસ્ટિંગ કરવા, સમજી લે. તો મારે તો હવે છેલ્લેથી પહેલે લગન રસ્તો જ આ રાખવાનો હોય, વિડિયા તો ચાલુ જ રાખવાના હોય, બંધ કરવાના હવે નથી. તું ધીરે ધીરે સમજી જા કે ના સમજી જા, પણ અમે તો કોઈ વાત સમજવા નથી, એક જ શબ્દ નથી, બસ બીજું આ કંઈ વસ્તુ ચાલુ જ રહેવાની છે. વિડિયા તો ચાલુ રહે ને રહે જ 110% રહે. હવે હું વિનંતી જોડી ને બે હાથ જોડીને કહી દઉં કે ભાઈ તમે મને કોઈ પર્સનલ માં ફોન કરીને નો કયો ભાઈ કે તમે વિડિયા બંધ કરી દો ને તમે વિડિયા આવી રીતના. હું તમને બે હાથ જોડી અને કહું કે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ ફોન ના કરતા, બરોબર ને. મને નથી મજા આવતી કોઈ ફોન કરે ને એ ભાઈ, એટલે હું તમને કહું કે પેલા એ ભાઈએ હે ને ફૂલ મોજ લીધી હતી અમારામાં ને અમારું રોસ્ટિંગ કરવા આવ્યો હતો અને એને હું કર્યું, અમારી ફેમિલી ઉપર રોસ્ટિંગ કર્યું હતું. એટલે હવે અમે વાહો ના મૂકીએ, એને છેલ્લે બતાવું ને કે હું હે પછી જ એનો વાહો મૂકું. બાકી ત્યાં લગન તો તું ભૂલી જ જા કે તારો વાહો મૂકી. એમાં તો હજી તો ઘણું બધું ફૂલ હે તારું, ઘણો બધો ચોપડો ખોલવાનો બાકી છે. આ તો ખાલી હે ને ટેલર જ હતું, ની એવું ટેલર હતું, આખું ટેલર બાકી છે. તો પિક્ચર તો જો આ બાકી જ છે. મારો ભાઈબંધ બોલી ગયો મારા કલે જાવ, એટલે ઘણું બધું તને જોવા મળે. ના નથી પાડતો કે નહીં બતાવું, પણ સમય હોય બધી વસ્તુનો. પેલા હે ને આપણે સોશિયલ મીડિયામાં આવ્યા ને તો મને હે ને કાલે જ એક ભાઈએ કીધું કે ભાઈ સોશિયલ મીડિયાની લાઈફ હે ને અલગ હોય, તો આપણે સોશિયલ મીડિયાની જે રીતના લાઈફ હોય ને એ રીતના જ આપણે જીવવાનું થાય, સમજે ને. તો પછી હે ને આપણી જો કામ કહેવાય કે આપણી જે કામ કરવાની ત્રેવડ ન હોય ને ભાઈ, જે કામ કરવાની ઈ કામ આપણી એવું પગલું જ ન ભરાય, સમજો ને. કે આપણી પછી આમાં કંઈક અલગ અલગ કરવું પડે ને અલગ અલગ વ્યક્તિની કહેવું પડે. તો પેલાથી હે ને ભાઈ વિચાર કરાય કે હું આ પગલું ભરી તો આમાં કામ થાય કામ નહીં થાય. અમે ભાઈ હે ને ગમે પગલું ભરીએ ને તો અમે બહુ વાર વિચાર કરીએ, બહુ વાર વિચાર કરીને પછી પગલું ભરીએ. એટલી તને હું કહેવા માંગા કે તારો વામો હે ને મેં લીધો ને એટલે તારો બહુ વાર મેં વિચાર કર્યો હતો. પછી તમે એમ કહો કે એકચ્યુઅલી માં અમારાથી કઈ નહીં થાય. અરે ભાઈ તું હોઈ જા, અમે હાલમાં હોકરાન ખીચડી ખાય. હવે તો મારા કલેજા રીતા બરોબર જ છે કે અમે હાઈમાં ખીચડી ખાઈ ને હુઈ જાવ, સમજે જાવ ને તમે. જીમના ડબ્બા પીએ ને લાખની બોડી બનાવો ને તો એ બોડી કઈ કામની નહીં, કલેજાની જ કિંમત છે. આ શબ્દ મારે વારંવાર કેવો પડે ને એ સારો ન લાગે. કલેજું હોય ને તો જ ગામમાં નીકળાય, બાકી હે ને ખોટા સીન સપાટા કરવા ન નીકળાય. કાં ગામમાં કોકના બુલેટું લે અને વિડિયા બનાવવા એ ખોટું હે ને દોડ ડફેર ન કરાય, સમજો. આપણું હોય ને ઈ જ દેખાડાય બીજાની અને એમાં જ રેવાય. હો ને હમણાં એવા હે ને નવા બી શોખ ને કે અમને માગે ભીખે વિડિયા બનાવવા જોઈએ અમારે, ને સીન શોટ કરવા જોઈએ ને રોલા સોટા કરવા જોઈએ ને. મારા બેટા ને તારું કામ ને સમજે કે હું જે આવું લોગઈ બનાવવા ને ઈ 10 મિનિટના તું મારા હાટું સ્પેશિયલ ખેંચે, સમજે ને. મારા આગળ ટાઈમ હે તારા માટે ખેંચવાનો, પણ તારામાં આગળ નહીં હોય, સમજ ને. તું પબ્લિક ની એમ કે 1 versus 1 1 versus 1, પણ મારે એવું જોવું બધા હે ને કોમેન્ટ કરે ને થાકેગા કે ભાઈ આ 1 versus 1 તા થવાનું ને, પણ એ ખાલી ખાલી પેતરા કરે, નાઈટકું કરે. તો એવું જેની 1 versus 1 લખ્યું તો હું તો નહીં જ કા કે 1 versus 1 લખ્યું તો તું 1 versus 1 કર. મારે ઈ જ રાહ જોવે ને બેઠો, ઈ રાહ હું જોવે ને બેઠો કે 1 versus 1 કરીને પછી આપણા બેયનો પતે, અને મારા આ લગન નો પતે. હું મારા કલેજા 1 versus 1 ગરીમાં વાંધો નથી, પણ ઘરના ને વૈશમાં ના લે. મારો ઈ જ પ્રશ્ન. તે પેલા ટોપિકમાં ભાઈ, તે પેલા ટોપિકમાં ઘરનાની ફેમિલીની વૈસી લીધા છે, એટલી જ મેં આજ તારી ફેમિલીની કામ કહેવાય કે વૈસી મારે લેવી પડી હતી. બાકી હું કોઈની ફેમિલીની હે ને હું રોસ્ટિંગ હે ને કોઈનું કરતો ને કરવાનો મને શોખ ને, બરોબર ને. હું કોઈની ફેમિલી નીલાની, હું પેલા વિચાર કરા મારી ફેમિલી હે ભાઈ, મારા ઘરમાં માં હે બીન હે, તો મને એ બધી ખબર પડે કે જેટલી મારી જાતી હોય ને એટલી જ બીજાની આબરૂ જાતી હોય ભાઈ. તો પણ હું તો એ જ સમજાવવા માંગા કે તું ફેમિલી ઉપર ગોતો એટલે પછી જો ભાઈ કે હુકાવા હે લીલું બળે. આપડી એક વાર બોલ્યા હોય ને તો સામે વાળું માણસ 1000 વાર બોલે. આપડી એક ભૂલ કરી હોય ને તો સામે વાળું માણસ તને 1000 વાર સંભળાવે કે તારી ભૂલ હતી, તારી ભૂલ હતી, એટલે તારે સાંભળવું જ પડે. તો એવું તારે આ સહન કરવું જ પડે. જ્યાં લગન અમે પૂરું ન કરીએ ને ત્યાં લગન તારો કોઈ રસ્તો ન આવે ને તારું કઈ ભેગું ન થાય, સમજે લે. અમે ગમે એના આગળ જઈએ, અમે બતાવીએ ગમે એની, તોય અમે હાસા પડીએ, અમે ખોટા ન પડીએ. કેવા હાટું કે પેલા તે ચાલુ કર્યું હતું, તે ખેલ ચાલુ કર્યો હતો, એમ ગેમ પૂરી થાય ત્યાં લગન વાટાઈ જોવી પડે ને. પછી તું એમ કે હું અધૂરી ગેમે હારે ગો ને હું નીકળી જા, તો એમ ન હાલે ભાઈ. ને તું જો માનસિક હોય તો
તો હું ડબલ માનસિક છે, સમજો ને. મારા તો હાવ કુટા હોટેગલ જ છે, મારા કઈ ઘટે નહીં ને. એવા એક કે મારા આગળ કામ હું દવા બવા નથી પીતો, એમાં મને ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું હાવ માનસિક થઈ જાય ને તોય મને મંજૂર છે, બરોબર. તો પાણા લઈને બારોબાર નીકળી જાય તો હું બધાની તકલીફતા પડી માનસિક થાય તો હું એક જ વસ્તુ કહેવા માંગા કે હેને દવા ચાલુ રાખજે ને દવાના રિપોર્ટ છે ને તું કાયમ અલગ અલગ ડોક્ટર ની બતાવી છે મહિને એવું હોય તો પોરબંદર માં ભાઈ એક કોન્ટેક્ટ ખારો હે, લગભગ દવાખાનું મેં જોયું. દવાખાના નામ નો લેતો, દવાખાના નામ નો લેવાય આપણે દેવાય તો નહીં, પણ મને યાદ નથી, અકાળે યાદ ન. એ દવા એક નંબર મળે, મગજ નું ઈલાજ સારું કરી દે ભાઈ, એક નંબર. હા તો દવા કાજો મળવાની જ છે તો મહિને ને મહિને ચાલુ રાખજે. જો એકાદો ખૂટો આડાઅવળો થઈ જાય ને તો પછી કાઈ નો નહીં રે. નો ઘરકા ના ઘટકા બેટા. જો પછી હમણાં તો હસવા વાળા દુનિયા ના પણ તને હસવા વાળું કોઈ નથી. આટો ઓછો થઈ જાય એનો વાંધો નથી, પણ અમને ના ભૂલી જતો, અમને ના ભૂલી જતો. યાદ રાખજે. તને હે ને તું ખુદ એમ કેવો જોઈએ કે આ જી હું ભટકાણો ને એ ખોટો ભટકાણો, સમજાણો ને. તું ઈ કે ને તો મણી મોજ આવી છે, તાર મણી એમ થાય કે ના બરોબર છે. એક રીલ માં તું બોલો હોય કે મારાથી માથા ભારી મારા બાના ઉપાડ લીધા. આ તો એ વાત સાચી જ છે કે તારાથી માથા ભારી જ છે, સમજે લે. અમારે બાંધવું ને ભાઈ, અમારે બાંધવું ને તમારી એને તેવડ ને ભાઈ બાંધવાની કોઈ જાય. અને અમે બાંધી એવા માણસ ને તમે સીધા માણસ, અમને ભાઈ બધાથી બીક લાગે. અમે બીએ કેવા હાટું કે ભાઈ કોક મારે જાય તો હા ખોટા પેતા અમે ન કરીએ ને ખોટા ડોર કરવાની અમારી આદત ને તમારે પાછા ખાવાની ભાઈ હું ને. પછી અમારે રોવા પડે, 5 જણા કોક ભેગા થઈ જાય અને પછી આપણે રોવું પડે. ઈ મને જરાય ન ગમે ભાઈ, રોવું તો મારું કામ નહીં. ઈવો તો હું ખદડો ને કે હું રોવા. હા ઈ આપડી જરાય. હમણાં એક જણાએ દેવભાઈ ને કીધું તું કે તને 2 દી પહેલા પોલીસ સ્ટેશને માર્યો, તો તે ક્યાં જોયો ભાઈ? તેને ક્યાં જોયો? તું મને રૂબરૂ માં આવીને કે ને એ બધી તને હોય, તુંય તીડી જ છે એના ભેગો, તું એના ભેગો તીડી જ છે. તું આવી બધી રૂબરૂ માં વાતો કર અને તું ક્યાં જોઈ ગયો? ઈ કે ને ખોટું અફાયું ફેલાવાનું બંધ કરી દો. ભાઈ કોઈ માર્યો નથી ને ભાઈ મેં કોઈ ગુનો કરતો નથી ને આપણે કોઈ ગુનો કરવાનો નથી, બરોબર. એટલે આપણે કોઈ કઈ કીએ નહીં ને આપણે કોઈ આરે વિરોધ નથી સરકાર આરે કે નથી કોઈ આરે. હું મારી પર્સનલ મેટર છે તો એમાં કોઈને લેવા માંગતો ન. તો મારા ખુદ ઉપર લડવા માંગુ હું ને હું ખુદ જ લડી ને આપણી જીત થાય. શું કામ કે મેં ખોટું નથી કર્યું ને મેં શરૂઆત નથી કરી એટલે મારી જીત થવાની જ છે ને આપણે જીતવાનું હોય ફાઇનલ જ છે ને. ત્યાં લગન આપણે વાહો મૂકવાના જ નથી. મારા કલે જાવ નક્કી કરીને જ આજ વખતે બેઠા છે કે કોઈ બી વ્યક્તિ હોય પણ આપણો વાહો લીધો ને તો જો આને ન મૂકી દઈએ ને તો આવા બીજા 10 ઉભા થાય ને એને જવાબ દેવા. એથી તો એક સામું લડી લેવું સારું ભાઈ. છેલ્લેથી પહેલે લગન લડવાનું જ થાય. 1, 2 ને 3 તારો વાહો મૂકવાનો નથી થતો મારા કોલેજા. તો આપણે મળીએ આપણા બીજા આગળના મિની વ્લોગમાં. તો ભાઈ જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને ઈ કરી નાખજો ને ભાઈ. આપણો જો નવો વ્લોગ આવ્યો એટલે આપણે કહી દઈએ કે આપણે ચેલેન્જ લીધેલું છે કે 150 છોકરાઓને હે ને આપણે ખવડાવશું ડાબરિયાઓને. આપણા 5000 ઇન્સ્ટામાં ફોલોવર પૂરા કરશે ને તો તમારે રોસ્ટિંગ જ મારવું હોય ને તો જો બીજી વસ્તુ હું કહું કે આવું તમે મારા હું ચેલેન્જ લ્યો ને તો મને મજા આવે. જો હું 150 નું કહું તમે 200 નું કયો ને તો મારે કેવું 250 નું કેવું હે ભાઈ. ચેલેન્જ લેવું હે આપણે એમ. હા તમે જેટલાનું લેવો ને એટલાનું હમ લઈ મારા કલેજા. તો હું તને એટલું જ કહેવા માંગુ કે તું આવું ચેલેન્જ લે ને તો તું ભાઈડો માણા કેવા, સમજે ને. સુધરી જા બાકી તો પછી હવે ક્યાં તું ભૂગી જાય એમાં કઈ ખબર નથી મારા કોલેજા. તો આપણે આગળના મિની વ્લોગમાં મળીએ. તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને એ કરી દેજો આપણી ચેનલને ભૂલતા નહીં. તો આનાથી ડેન્જર કાલે આવશે પાછો આપણો વિડીયો મારા કોલેજ જાઓ.